દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામે બસની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને અનેક અગવડતાઓ। દેવગઢ બારિયા તાલુકાના રાણીપુરા, રાતડિયા, અબલોડ જેવા અંતરિયાળ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ 4થી 5 કિલોમીટર સુધી ચાલીને પહોંચે છે। બળવા ગામે વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા તેમજ બસ ઊભી ન રહેતા અનેક મુશ્કેલીઓ, સમયસર એસટી બસ મળી રહે તેવી માંગ। વિદ્યાર્થીનીઓને પણ પૈસા ખર્ચીને જવું પડશે। અભ્યાસ અર્થે સમયસર એસટી બસ મળી રહે તેવી માંગ ઉઠી। સવાયા અંકુરાબેન પ્રવીણસિંહ છે। मैं ગામ રાતડિયાથી આવું છું। मैं રાતડિયાથી બળવા 6 કિલોમીટર જેટલું ચાલીને આવું છું, પણ ત્યાં આવે તો બસ જ આવતી નથી, તો અમારે રિક્ષામાં કેમ બેસીને જવું પડે છે અને ઉપરથી ભાડું આપવામાં પડે છે અને અમારો અભ્યાસ બી બગડે છે અને 12:30 સુધી અમે પૂકી શકીએ છીએ ત્યાં। તો અમારે ગામમાંથી 20 થી 25 છોકરીઓ છોકરાઓ થઈને આવે છે, પણ તો બસ મૂકવા માટે અમારી માંગ છે। દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામનો છું અને અમારે 3 થી 4 કિલોમીટર કાપીને ચાલતું આવવું પડે છે। પીછવાણી 12મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ અને બારિયાથી બસ આવે છે, ભડવા પુલ આવે છે, ત્યાં ઊભી રાખતા નથી। 2-4 વખતે અમને એવું પણ કીધું કે તમે ઘરે જતા રહો, જગ્યા નથી, તેથી અમારો અભ્યાસ બગડે છે। તેથી ડેપો મેનેજરશ્રીને એવી વિનંતી કે અમારા માટે બસની સુવિધાઓ કરે। મારું નામ સૈયદ દિશાબેન ચંપકભાઈ છે। અમે રાતડિયાથી પીછવાણી સ્કૂલ જઈએ છીએ, ત્યાંથી અમારે 6 કિલોમીટર ચાલીને ભડવા આવવાનું થાય છે, પણ ભડવા આવે તો બસ આવે તો જગ્યા નહીં મળતી। ત્યાંથી અમે રિક્ષામાં બેસીને જઈએ તો 12-12:30 વાગે પહોંચીએ છીએ અને અમારા અભ્યાસનું બહુ જ લોસ થાય છે। તો અમારે એટલી વિનંતી કે અમારા માટે બસ મૂકવામાં આવે। મારું નામ ધર્મેશ સવાયા છે। હું દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામથી આવું છું અને ત્યાં 5-6 કિલોમીટર સુધી અમારે જે ગામમાં રસ્તો હોય છે પણ બસની સુવિધા નથી, જેના લીધે જે બાળકો હોય છે ગામના 30 થી 40 જે બાળકો છે તે ભણવા માટે બીજા ગામમાં જતા હોય છે, જેમને ચાલીને 5-6 કિલોમીટર જવું પડે છે। તદુપરાંત ત્યાં જે બસ આવતી હોય છે તે બસની અંદર જગ્યા ન હોવાના લીધે અથવા તો બસ પૂરતી નથી ચાલતી આ રૂટ પર, જેના લીધે તેમને જવા આવવામાં મુશ્કેલી પડે છે। તો આપ સાહેબને વિનંતી કે આ જે વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ બગડે ના, તેના હિતમાં બસનો નવો રૂટ અથવા તો કંઈ પણ એમના માટે કોઈ ઓપ્શન કરી અને બસો ચાલુ કરવા માટે વિનંતી છે।